श्रीमद् भागवत महापुराण प्रथम स्कंद अध्याय 14। अपसुकन જોઈ મહારાજ યુધિષ્ઠિરને શંકા અને અર્જુનનું દ્વારકાથી પાછા ફરવું। શુતુવાચ સંપ્રસ્થિતે દ્વારકાયામ જ્યેષ્ઠો બંધો દિદક્ષયા જ્ઞાતુમ ચ પુણ્ય શ્લોકસ્ય કૃષ્ણસ્ય ચ વિચેષ્ટિતમ। સુજી કહે છે, હે સ્વજનોને મળવા અને પુણ્યશ્લોક ભગવાન શ્રી કૃષ્ણ હવે શું કરવા ઈચ્છે છે તે જાણવા માટે અર્જુન દ્વારકા ગયા હતા। વ્યતીતાઃ કતિચિન્માસાસ્તદા નાયાત તતોર્જુન દદર્શ ઘોર રૂપાણી નિમિત્તાની કુરુદ્વઃ। કેટલાક મહિનાઓ વીતવા છતાં પણ અર્જુન ત્યાંથી વળીને પાછળ નહોતા આવ્યા। ધર્મરાજ યુધિષ્ઠિરને ઘણા ભયંકર અપશુકન દેખાવા લાગ્યા હતા। ઘણી બધી એમ કહેવાય છે અપશુકનની સ્થિતિઓ યુધિષ્ઠિરને દ્રષ્ટિમાં આવતી હતી, એટલે વિચાર કરવા લાગ્યા। કાલસ્ય ચ ગતિમ રૌદ્રમ વિપર્યસ્તુર્ધર્મણી પાપીયસિમ નૃણામ વાર્તામ ક્રોધ લોભાનૃતાત્મનામ। તેમણે જોયું કે કાળની જે ગતિ છે, જે સમયની ગતિ છે, એ અવરુદ્ધ થઈ ચૂકી છે। ઘણી વિકટ પરિસ્થિતિઓ દેખાઈ રહી। ઋતુઓ હોવા છતાં તે સમયે કહેવાય છે ઋતુ પોતાની વિરુદ્ધતાનું પરિણામ પ્રદર્શિત કરી રહી છે અને તેના કાર્યો પર ઉલટા જ થાય છે। લોકો ઘણા ક્રોધી, લોભી અને અસત્યપરાયણ થઈ ગયા છે। પોતાના જીવન નિર્વાહ માટે લોકો પાપપૂર્ણ વ્યવહાર પણ કરવા લાગ્યા છે। જેવ પ્રાયમ વ્યવહરદમ સાઠ્ય મિશ્રમ ચ સૌરદમ પિતૃ માતૃ સૃહદ ભ્રાતૃ દંપતિ નામ ચ કલ્કનમ। બધો વ્યવહાર કપટથી ભરેલો હોય છે, ત્યાં સુધી કે મિત્રતામાં પણ હવે તો છળ કપટ જોવા મળી રહ્યું છે। માતા પિતા, સગા સંબંધી, ભાઈ બંધુ, પતિ પત્નીમાં પણ કજિયા અને કંકાસ જોવા મળે છે। નિમિત્તાન્યત્યરિષ્ટાની કાલે ત્વનુગતે નૃણામ લોભાદ્ય ધર્મ પ્રકૃતિમ દ્રષ્ટવો વાચાનુજમ નૃપઃ। કળિકાળના આવી જવાથી લોકોનો સ્વભાવ લોભ, દંભ અને અધર્મોથી આવિર્ભૂત થઈ કે અભિભૂત થઈ ગયો છે અને પ્રકૃતિમાં પણ અત્યંત ઉત્પાત સૂચક અપશુકન જોવા મળી રહ્યા છે। આ બધું જોઈ યુધિષ્ઠિરે પોતાના નાના ભાઈ ભીમસેનને કહ્યું છે। યુધિષ્ઠિરવાચ, યુધિષ્ઠિર કહે છે, સંપ્રેષિતો દ્વારકાયામ જિષ્ણુર્બંધો દિદક્ષયા જ્ઞાતુમ ચ પુણ્યશ્લોકસ્ય કૃષ્ણસ્ય ચ વિચેષ્ટિતમ। યુધિષ્ઠિરે કહ્યું, હે ભીમસેન, અર્જુનને અમે દ્વારકા એટલા માટે મોકલ્યો હતો કે તે ત્યાં જઈને પુણ્યશ્લોક ભગવાન શ્રી કૃષ્ણના સમાચાર લાવી આપે, એમની ખબર આપે અને સંબંધીઓને મળીને પણ આવે। ગતા સપ્તાધુના માસા ભીમસેન તવાનુજ નાયાતિ કસ્ય વા હેતુર્નાહમ વેદેદમંજસા। ત્યાંથી 7 મહિના વીતી ગયા છે, પણ તારો અનુજ હજી સુધી પાછો આવ્યો નથી। હું ખરેખર સમજી શકતો નથી કે તેના પાછા નહીં આવવાનું કારણ શું છે। અભિદેવર્ષિણાદિષ્ટ સકાલોપ્યમુપસ્થિત યદાત્મનોંગ મા ક્રીડમ ભગવાનુત્સી સૃજક્ષતિ। દેવર્ષિ નારદે બતાવેલો સમય તો કદાચ નથી આવી પહોંચ્યો ને કે જે સમય ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું લીલા વિગ્રહનું સંવરણ કરવા ઈચ્છતા હોય। યસ્માન્ન સંપદો રાજ્યમ દારાહ પ્રાણાહ કુલમ પ્રજા આસન સપત્ન્ય વિજયો લોકાશ યદનુગ્રહાત। એ જ ભગવાનની કૃપાથી આપણે આ સંપત્તિ, રાજ્ય, ઐશ્વર્ય, પત્ની, પ્રાણ, કુળ, સંતાન, બાંધવો પર વિજય અને સ્વર્ગ વગેરે લોકોનો અધિકાર પ્રાપ્ત કર્યો છે। પશ્યોત્પાતા નરવ્યાગ્ર દિવ્યાન ભૌમાન સદૈહિકાન દારુણાન સંસદો દૂરાત ભયમ નો બુદ્ધિમોહનમ। હે ભીમસેન, તું તો મનુષ્યમાં વ્યાઘ એટલે સિંહ જેવો બળવાન છે। જો તો ખરો, આકાશમાં ઉલ્કાપાત વગેરે, પૃથ્વીના ભૂકંપ વગેરે અને શરીરમાં રોગ વગેરે કેટલા ભયંકર અપશુકનો જોવા મળી રહ્યા છે।
આ બધી એ વાતનું સૂચન કરે છે કે સત્વરે આપણી બુદ્ધિને મોહમાં નાખનારો કોઈ ઉત્પાત થવાનો નિશ્ચિત છે. નિશ્ચિત નજદીકના ભવિષ્યમાં કોઈ ઉત્પાત મચવાનો છે. પૂર્વક્ષિબાહવો મહ્યમ સ્ફુરંત્યંગઃ પુનઃ પુનઃ વેપતુશ્ચાપી હૃદયે આરાધ્યસ્યન્તિ વિપ્રિયમ. વાલા ભીમસેન, મારી ડાબી જાંગ, આંખ અને ભુજા વારંવાર ફડકી રહ્યા છે. એ ફરકે છે. હૃદય જોરથી ધબકી રહ્યું છે. ધબકારા જ્યારે કોઈ અપ્રિય ઘટના ઘટવાની હોય ત્યારે હૃદયના ધબકારા વધી જતા હોય છે. મારું હૃદય વારંવાર અતિ તેજ ધબકી રહ્યું છે. અવશ્ય બહુ જલ્દી કોઈ અનિષ્ટ થવાનું છે, એ નિશ્ચિત છે. શિવૈશોધંતમાદિત્યમ અભિરૌત્ય નરાનનામ મામંગ સારમેયોયમ અભિરેભ્યત્યભીરુવત. જો શિયાળવી ઉદય પામતા સૂર્ય સામે મુખ કરીને રડી રહી છે. અરે તેના મોંમાંથી તો આગ પણ નીકળી રહી છે. આ કૂતરો સાવ નિર્ભય જેવો થઈને મારી સામે જોઈને ભસી રહ્યો છે. સસ્તાહ કુર્વંતિ મામ સવ્યમ દક્ષિણે પસભો પરે વારાહંશ પુરુષ વ્યાઘ્ર લક્ષ્યતે રુદતો મમ. હે ભીમસેન, ગાય વગેરે સારા પશુ મને ડાભી રાખીને જાય છે અને ગધેડા વગેરે ભૂંડા પશુઓ મને પોતાની જમણી બાજુ રાખીને જાય છે. મારા ઘોડા વગેરે પશુ મને રડતા દેખાય છે. મૃત્યુદૂત કપોતોય મૂલુક કંપયન મન પ્રત્યુલુકશ્ચ કુવાનિર અનિદ્રો શૂન્યમિચ્છત. મૃત્યુના દૂતા ચીબરી, ઘુવડ અને એનો વિરોધી કાગડો રાત્રે કર્ણ કઠોર શબ્દોમાં મારા મનને કંપાવતા રહીને વિશ્વને શૂનું કરી દેતા હોય એવી ઈચ્છા ધરાવતા હોય લાગે છે. ધૂમ્રાદિશા પરિધાય કંપતે ભૂષાદ્રિભિ નિર્ઘાતશ્ચ મહાસ્તાત સાકં ચ સ્તનયિત્નુભિ. દિશાઓ ધૂંધળી થઈ ગઈ છે. સૂર્ય અને ચંદ્રમાની ચારેય બાજુમાં વારંવાર કુંડાળા રચાયા કરે છે. પહાડો સમેત પૃથ્વી કંપી ઉઠી છે. વાદળો ભારે જોર જોરથી ગરજે છે અને જ્યાં ને ત્યાં વીજળી પણ પડતી નજરે પડે છે. વાયુર્વાતી ખરસ્પર્શો રજસા વિસ્તૃતંતમ અશ્રુ વર્ષંતિ જલદા બીભત્સમિવ સર્વદા. શરીરને છેદનારી અને ધૂળના વરસાદથી અંધકાર ફેલાવતી આંધી ઉઠવા લાગી છે. વાદળા ઘણું ભયાવહ દ્રશ્ય ખડું કરીને બધી બાજુએ રક્ત જાણે વર્ષાવી રહ્યા છે. સૂર્ય હત પ્રભમ પશ્ય ગ્રહમર્દમ મિથો દિશી સસંગુલૈર્ભૂત ગણૈર્જ્વલિતો ઇવ રોદસી. જો સૂર્યનું તેજ ઝાંખું પડી ગયું છે. આકાશમાં ગ્રહો પરસ્પર એકબીજાને ટકરાઈ રહ્યા છે. ભૂતોની ગીચ ભીડમાં પૃથ્વી અને અંતરિક્ષમાં જાણે આગ લાગી ગઈ છે. નદ્યો નદાશ્ચ ક્ષુભીષા સરાંસી ચ મરાંસી ચ ન જ્વલત્યગ્નિરાજ્યેન કાલોયમ કિમ વિધાસ્યતિ. નદી, નદ, તળાવ અને લોકોના મન ક્ષુબ્ધ થઈ રહ્યા છે. ઘીથી અગ્નિ પેટાતો નથી. આ ભયંકર કાળ કોણ જાણે શું કરશે. ન પિબંતી સ્તનમ વત્સા ન દુહ્યંતી ચ માતર રુદંત્ય સુષુમાખા ગાવો ન યશ્યંત્ર્યુષા વ્રજે. વાછરડાના દૂધ પીતા નથી, ગાયો દોહવા દેતી નથી. ગૌશાળામાં ગાયો આંસુ વહાવી રહીને રડી રહી છે. બળદ પણ ઉદાસ થઈ રહ્યા છે. દૈવતાની રુદંતીવ સ્વિદ્યંતી યચ્ચલ સંતિ ચ ઇમે જનપદા ગ્રામા પુરોદ્યાના કરાશ્રમા ભ્રષ્ટ શ્રીયો નિરાદંદા કિમધમ દર્શયંતિ ન. દેવતાઓની મૃત્યુ જાણે કે રડી રહી હોય, મૂર્તિમાંથી અશ્રુ ધારા વહી રહી હોય એવા દ્રશ્યો ભાષિત થાય છે.
એમાંથી પરસેવો પણ ચૂવા લાગે છે અને તેઓ હાલે ડોલે પણ છે. ભાઈ, આ દેશ, આ ગામ, શહેર, બગીચા, ખાણો ને આશ્રમો શ્રીહીન તેજ વિહોણા થઈ ગયા છે અને આનંદ રહિત થઈ ગયા છે. ખબર નહીં કે અમારા ક્યાં દુઃખનો સંકેત આપી રહ્યા છે. અમને કયું એવું દુઃખ નજીકમાં થવાનું છે એની આ ભ્રાંતિ થઈ રહી છે. મન્ય હેતૈર્મહોત્પાતિર્નૂનમ ભગવતઃ પદૈ અનન્ય પુરુષ શ્રીભિર્હીના ભરતુત સૌભગા. આ મોટા મોટા ઉત્પાતો જોયું તો એવું સમજુ છું કે નિશ્ચિતપણે આ ભાગ્યહીન ભૂમિ ભગવાનના ધજા, વ્રજ, અંકુશ વગેરે વિલક્ષણ ચિહ્નોવાળા ચરકમળોથી રહિત થઈ ગઈ છે. ઈશ્વરના ચરણ છાપ રહિત આ પૃથ્વી થઈ છે. અર્થાત ભગવાન કદાચ સ્વધામ ગમન તો નથી કરી ગયા ને. इति चिन्तयतस्तस्य द्रष्टारिष्टेन चेतसा राज्ञ प्रत्यागमद्ब्रह्मन् यदुपुर्या कपिध्वज. હે સૌનકજી, રાજા યુધિષ્ઠિર ભયંકર ઉત્પાતનો જોઈને મનોમન ચિંતિત થઈ રહ્યા હતા ત્યારે જ અર્જુન દ્વારકાથી પાછા આવ્યા. તમ પાદયો નિપતિત મય થા પૂર્વ માતુરમ અધોવધન મબ્દિન્દુન સૃજ્યમ નયનાબ્જયો. યુધિષ્ઠિર જોયું અર્જુન એટલો દુઃખી થઈ રહ્યો હતો જેટલી દુઃખી પહેલા ક્યારેય જોવામાં ન આવ્યા હતા. અર્જુનના મુખારવિંદ પારાવાર દુઃખ જોવા મળી રહ્યું. મોં પડી ગયેલું છે. કમળ જેવા નેત્રમાંથી આંસુ વહી રહ્યા છે અને શરીરમાં બિલકુલ કાંતિ નથી. તેમને આવા રૂપમાં પોતાના ચરણોમાં પડેલા જોઈને યુધિષ્ઠિર ગભરાઈ ગયા. એ સમજ્યા કઈ નિશ્ચિત અનિશ્ચિત બની ગયું છે. દેવર્ષિ નારદની વાતો યાદ કરીને તેમણે સહૃદયોની સામે અર્જુનને પૂછ્યું છે. યુધિષ્ઠિર કહે છે, કશ્ચિદાનર્તપુર્યામ ન સ્વજના સુખમાસતે મધુભોજદાસારહા હસાત્વકાંધકુવૃષ્ણય. યુધિષ્ઠિરે પૂછે છે, એ ભાઈ, દ્વારિકાપુરીમાં આપણા સ્વજનો સંબંધીઓ મધુ, ભોજ, દસારહ, આર્ત, સાત્વન, અંધક અને વૃષ્ણિવંશી યાદવો કુશળ તો છે ને? સુરો માતામહ કશ્ચિત સ્વસ્ત્યાયસ્તેવાથ મારિષ માતુલ સાનુજ કશ્ચિત કુશલ્યાન કંદુભી. આપણા માન્ય નાનાજી સુરસેન પ્રસન્ન તો છે ને? પોતાના નાના ભાઈ સહિત મામા વાસુદેવજી તો કુશળ છે ને? સપ્તસ્વરા સત્પત્ન્યો માતુલ્યાન્યા સાત્મજા આસતે સસ્તુનુષા ક્ષેમમ દેવકી પ્રમુખ સ્વયં. તેમની પત્નીઓ દેવકી વગેરે સાથે બહેનો આપણી મામીઓ પોતાના પુત્રો અને વહુઓ સમેત આનંદમાં તો રહે છે ને? કશ્ચિદ રાજા હુકો જીવત સત્યપુત્રોસ્ય ચાનુજ રુધિક સસુતો ક્રૂરો જયંત ગદસારણા. જેમનો પુત્ર કંસ ઘણો જ દુષ્ટ હતો. રાજા ઉગ્રસેન પોતાના નાના ભાઈ દેવક સાથે જીવતા તો છે ને? રુધિક તેમના પુત્રો કૃતવર્મા આસ્તે કુશલમ કશ્ચિદ્ધે શત્રુતાજય કશિદાસ્તે સુખમ રામો ભગવાન સાત્વતામ પ્રભુ. કૃતવર્મા, અક્રૂર, જયંત, ગદ, સારણ તથા શત્રુજીત વગેરે યાદવ વીરો સકુશળ તો છે ને? યાદવોના પ્રભુ બળરામજી તો આનંદમાં છે ને? પ્રદ્યુમ્ન સર્વવૃષ્ટિનામ સુખમાસ્તે મહારથા ગંભીરયો નિરુદ્ધો વર્ધતે ભગવતાનુત. વૃષ્ણિવંશમાં સર્વશ્રેષ્ઠ મહાપ્રતાપી પ્રદ્યુમ્ન સુખમાં તો છે ને? યુદ્ધમાં ભારે સ્ફૂર્તિ બતાવવાળા ભગવાન અનિરુદ્ધ આનંદમાં તો છે ને? સુષેણ ચારુદેષ્ણશ્ચ સાંબો જાંબવતી શુતા અન્યે ચકાર્ષી પ્રવરા સપુત્રારુષભાદય. સુષેણ, ચારુદેષ્ણ, જાંબવતી નંદન, સાંબ અને પોતાના પુત્રો સહિત ઋષભ વગેરે તથા ભગવાન શ્રી કૃષ્ણના અન્ય સર્વ પુત્રો પણ પ્રસન્ન તો છે ને? તથૈવાનુચરાસોરૈ શ્રુતદેવોદ્ધવાદય સુનંદ નંદ શીર્ષ્યાણા એ ચાને સાત્વતર્ષભા.
ભગવાન શ્રી કૃષ્ણના સેવક શ્રુતદેવ, ઉદ્ધવ વગેરે બીજા સુનંદ, નંદ વગેરે મુખ્ય યદુવંશીઓ કે જેઓ ભગવાન શ્રી કૃષ્ણ અને બળરામના બાહુબળથી સુરક્ષિત છે તે બધા કુશળ તો છે ને. અપી સ્વસ્ત્યા સતે સર્વે રામકૃષ્ણ ભુજાશ્રયા અપી સ્મરંતિ કુશલમાસ્કમ બદ્ધ સૌહદા. અમને અત્યંત પ્રેમ કરનાર તે લોકો ક્યારેક અમારા કુશળ મંગળ તો પૂછે છે ને. ભગવાન અપી ગોવિંદો બ્રહ્મણ્યો ભક્તવત્સલ કશ્ચિત પુરે સુધર્માયામ સુખમાસ્તે સ્પૃહદ્વૃત. ભક્તવત્સલ બ્રાહ્મણ ભક્ત ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વજનો સહિત દ્વારિકાપુરીમાં સુધર્મા સભામાં સુખપૂર્વક વિરાજતો છે ને. મંગલાય ચ લોકાનામ ક્ષેમાય ચ ભવાય ચ આસ્તે યદુકુલાંભોધાવા ધોતંત સખમુવાન. તે આદિપુરુષ બળરામજીની સાથે સંસારના પરમ મંગળ, પરમ કલ્યાણ અને ઉન્નતિ માટે યદુવંશ રૂપી ક્ષીર સાગરમાં વિરાજમાન છે. તેમના જ બાહુબળથી સુરક્ષિત દ્વારકાપુરીમાં યદુવંશી લોકો સમગ્ર સંસાર વડે સન્માનિત થઈને ખૂબ જ આનંદથી વિષ્ણુ ભગવાનના પાર્ષદોની જેમ વિહાર કરી રહ્યા છે. યત્પાદ શુશ્રૂષણ મુખ્ય કર્મણા સત્યાદયોદ્યષ્ટ સહસ્રશોષિત નિર્જિત્ય સંખ્યે ત્રિદશા સદાશિષો હરંતિ વ્રજાયુધ વલ્લભોચિતા. સત્યભામા વગેરે 16,000 રાણીઓ મુખ્યત્વે તેમના ચરણ કમળોની સેવામાં જ રત રહી છે. તેમના વડે યુદ્ધમાં ઇન્દ્ર વગેરે દેવતાઓ પણ હરાવીને ઇન્દ્રાણીના ભોગે યોગ્ય એવા એમની જ અભિષ્ટ પારિજાત વગેરે વસ્તુનો ઉપભોગ કરે છે. યદ બાહુદંડાભ્યુદયાનુજીવિતો યદુ પ્રવીરાય કુતો ભયામુઃ અધિક્રમ્યત્યંધ્રીભિરાહતાંબલાત સભામ સુધર્મામ સુરસત્તમોચિતામ. શ્રી કૃષ્ણના બાહુદંડના પ્રભાવથી સુરક્ષિત રહીને યદુવંશી વીર નિર્ભય રહે છે અને બળપૂર્વક લવાયેલી મોટા મોટા દેવતાઓને બેસવા યોગ્ય સુધર્મા સભાને પોતાના ચરણોથી આક્રાંત કરે છે. કશ્ચિત્તે નામયં તાત ભ્રષ્ટ તેજા વિભાસી મે અલબ્ધમાનોવતામ કિમ ભાવાત ચિરોષિત. ભાઈ અર્જુન, તે પણ બતાવ્યું કે હું તું તો કુશળ છે ને, મને તું તેજહીન જેવો ભાસે છે, તારામાં નિસ્તેજતા કેમ દેખાય છે? તબિયત તો ઠીક છે ને? મને તું તેજ વિહોણો લાગી રહ્યો છે. ત્યાં તું ઘણા દીર્ઘકાળ સુધી રહ્યો છું, તારા સન્માનમાં કોઈ કમી આવી હતી? કમી તો નહોતી આવી ને. તારું માન સન્માન તો જળવાઈ રહ્યું હતું ને ભાઈ. કોઈએ તારી અવજ્ઞા તો નથી કરી ને? કશ્ચિતેનામયં તાત ભ્રષ્ટ તેજા વિભાસી મે અલબ્ધમાનોવદજ્ઞાત કિમ વાવાત ચિરોષિત. ભાઈ અર્જુન, તે પણ બતાવ કે તું તો પોતે કુશળ છે ને. આ બધું પ્રેમથી પૂછ્યું છે. કૃષ્ણના બાહુદંડના પ્રભાવથી આ બધી જ વસ્તુઓ યોગ્ય તો ચાલે છે. તું કુશળ છે. કશ્ચિદાની ભાવૈ શબ્દાધિભિરંગલૈ ન દત્ત મુક્તમર્થિભ્ય આશયાય પ્રતિશ્રુતમ. ક્યાંક કોઈએ દુર્ભાવપૂર્ણ અમંગળ શબ્દો વગેરે તારું મન તો દુભાવ્યું નથી ને? અથવા આશાપૂર્વક તારી પાસે આપેલા કોઈ યાચકોને એમની માંગેલી વસ્તુ આપવામાં તું પાછો તો નથી પણ તે પ્રતિજ્ઞા કરી હોય ને તો કૃત પ્રતિજ્ઞા હોવા છતાં એ પ્રતિજ્ઞા પૂરી તો નથી કરી શકે એવું તો નથી ને? કશ્ચિતમ બ્રાહ્મણમ બાલમ ગામ વૃદ્ધમ રોગિણામ શ્રિયમ શરણોપસૃતમ તત્વમ નાત્યાક્ષી શરણપ્રદમ. તું હંમેશા શરણાગતોનું રક્ષણ કરતો રહ્યો છે. ક્યાંક કોઈ બ્રાહ્મણ, બાળક, ગાય, વૃદ્ધ, રોગી, અબળા કે અન્ય કોઈ પ્રાણી કે જે તારે શરણે આવ્યું હોય તેનો તે ત્યાગ કર્યો એવું તો નથી ને? કશ્ચિત્વમ નાગમો ગમ્યામ ગમ્યામ વા સત્કૃતામ શ્રિયમ પરાજિતો વાત ભગવાનોત્તમૈર્નાશમય પથી
ક્યાંક તે અગમ્ય સ્ત્રી સાથે સમાગમ તો નથી કર્યો ને, અથવા ગમન કરવા યોગ્ય સ્ત્રી સાથે અસત્કારપૂર્વક વ્યવહાર તો નથી કર્યો ને, ક્યાંક માર્ગમાં પોતાનાથી નાના કે બરાબરીવાળી પરિજાત તો નથી પરાજિત તો નથી થઈ ગયો ને, પોતાના કોઈ બરાબરીના વ્યક્તિ સાથે તું હાર્યો તો નથી, પરાજિત તો નથી થયો ને. અપી સ્વેત પર્યંગ ભૂક સ્વાસ્તમ સંભોજ્યાન વૃદ્ધ બાલકાન જુગુપ્સિતમ કર્મ કિંચિત કૃત્વા ન યદક્ષમમ. અથવા ભોજન કરવાના યોગ્ય બાળકો અને વૃદ્ધોને ભૂખ્યા રાખી રીતે એકલાએ તો ભોજન નથી કર્યું ને. મને વિશ્વાસ છે કે તે આવાનું કંઈ નિંદ્ય કર્મ તો નહીં જ કર્યું હોય જે તારે કરવા યોગ્ય ન હોય. પુરુષ તારાથી ન અયોગ્ય પદાર્થો અયોગ્ય તત્વોને તે ન જ કર્યા હોય એ વિશ્વાસ છે મને. કશ્ચિત પ્રેષ્ઠ મે નાથ હૃદયનાત્મ બંધુના શૂન્યોસ્મિ રહિતો નિત્યમ મન્યસે ત્યન્યથાન કૃક. ન હોય તો તું પોતાના પરમ મિત પ્રિયતમ અભિન્ન હૃદય પરમ સુરત ભગવાન શ્રી કૃષ્ણ વિનાનો થઈ ગયો છે. તે સિવાય અન્ય કોઈ કારણ હોઈ નહીં શકે કે જેથી તને આટલી માનસિક પીડા થઈ હોય. યુધિષ્ઠિર પામી ગયા છે તથ્યને, એ સમજી ગયા, જાણી ગયા છે કે આ શું ઘટના ઘટી છે. એટલે કહે છે શૂન્યોસ્મિ રહિતો નિત્યમ મન્યસે તેન્યથારરૂક. તો કૃષ્ણ વિનાનો થઈ ગયો છે એટલે જ તો આટલા કષ્ટ, આટલી તારી માનસિક પીડા જોવા મળી રહી છે. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતા પ્રથમ સ્કંદે યુધિષ્ઠિર વિતર્કો નામ ચતુર્દશોધ્યાય. સર્વેષાનાં ભક્તાનાં હિતકામ્ય શ્રી કૃષ્ણચંદ્રાર્પણમસ્તુ. શ્રીમદ ભાગવત ભગવાન કી જય.